या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। વર્ષ 1976। સ્થળ ઉત્તર ગુજરાતનું નાનકડું શહેર ઊંઝા। પ્રસંગ હતો એક અવિસ્મરણીય મહોત્સવની ઉજવણીનો। એવો પ્રસંગ જેને કારણે એશિયામાં સ્પાઇસ સિટી તરીકે ઓળખાતા ઊંઝાને વિશ્વ સ્તરે એક નવી ઓળખ મળી। 18 લાખ ઉમિયા ભક્તો વિશ્વભરમાંથી એકત્ર થયા એક સ્થળે। પારિવારિક ભાવના વિકસે તેવા ધ્યેય સાથે એક મહા ઉત્સવની ઉજવણી માટે। એ ઉત્સવ જેનું નામ હતું 18મી શતાબ્દી મહોત્સવ, આપણા સૌના ઉત્કર્ષનો ઉત્સવ। ઈસવીસન 156માં રાજા વ્રજપાલજીએ ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું। આ પ્રાચીન મંદિરના નિર્માણના 1800 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઈસવીસન 1976માં આયોજન કરવામાં આવ્યું ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું। ઐતિહાસિક નગરીમાં ઉમટ્યો માનવ મહેરામણ। 18 લાખથી વધુ ભાવિકોની ઉપસ્થિતિ। વૈદિક મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું ઊંઝાનું આકાશ। મહોત્સવ દરમિયાન એકત્ર થયેલા ભંડોળમાંથી આયોજકોએ સર્વના ઉત્થાનનો સંકલ્પ કર્યો અને આ સંકલ્પને સાકાર કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી। સમૂહ લગ્નો, ઉચ્ચ શિક્ષણ સહાયક નિધિ, તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉમિયા ચંદ્રક દ્વારા સન્માન, કન્યા કુમાર છાત્રાલયોને મદદ, વિધવા બહેનોના સંતાનો માટે કેળવણી સહાય, વિવિધ યોજનાઓના 2 લાખથી પણ વધુ દાતાશ્રીઓ માટે આજીવન અકસ્માત વીમા કવચ, IAS ટ્રેનિંગ સેન્ટર, વિકલાંગ અંધજનોની સંભાળ રાખતા ટ્રસ્ટોની મદદ, વિકલાંગ પરિચય મેળો, રોગ નિદાન કેમ્પ, અસાધ્ય રોગ સહાય, કુદરતી હોનારત વખતે ઉદાહરણરૂપ માનવ સેવા, પથિકાશ્રમ બાંધવામાં મદદ, કાયમી સમાધાન પંચ, ઉમિયા પરિવાર ઉત્કર્ષ નિધિ જ્યોતિરથ, જે અંતર્ગત સર્વાંગી વિકાસના ધ્યેય માટે ₹100 કરોડ એકત્ર કરવાના સંકલ્પ સાથે ઉમિયા માતાજીના ભવ્ય જ્યોતિરથની પરિક્રમાનું આયોજન અને આ ઉપરાંત પણ અનેક પ્રવૃત્તિઓ। આપણા સૌના ઉત્થાન માટે 33 વર્ષ પહેલા શરૂ થયેલી આ વિકાસ યાત્રા આજે પણ અવિરત આગળ ધપી રહી છે અને હવે સમય આવ્યો છે આ વિકાસ યાત્રાને વધુ વેગ આપવાનો, વધુ વ્યાપક બનાવવાનો, નવા ધ્યેય નક્કી કરવાનો, સફળતા અને વિકાસના નવા શિખરો સર કરવાનો। સૌને સંગઠિત અને સક્ષમ બનાવવા માટે ફરી એક વખત આયોજન થઈ રહ્યું છે એક ભવ્યાતિ ભવ્ય મહોત્સવનું। 28/11/2009 થી 2/12/2009 સુધી યોજાનારા આ મહોત્સવમાં ઉમટી પડશે અંદાજે 45 લાખ ઉમિયા ભક્તો। ગામે ગામ અને દુનિયાના દરેક ખૂણેથી માં ઉમિયાના આશીર્વાદ મેળવવા તથા વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાન પ્રાપ્તિ માટે સૌને સંગઠિત કરવાના ઉદ્દેશ સાથે ન ભૂતો ન ભવિષ્યથી જેવો અભૂતપૂર્વ ઉત્સવ। 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ 2009 આપણા સૌના ઉત્કર્ષનો ઉત્સવ। ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આયોજિત એક મહા ઉત્સવ જેના માટે ઊંઝામાં નિર્માણ કરાશે વિશાળ શ્રી ઉમિયાનગરનું। આ પહેલા દુનિયામાં ક્યાંય બનાવાયું ન હોય એવું વિરાટનગર જે ફેલાયેલું હશે
500 એકરના વિશાળ વિસ્તારમાં આ ભવ્ય નગરીના નિર્માણ માટે 500 ખેડૂતોએ 2 સિઝનના પાકનો ભોગ આપીને કોઈ પ્રકારનું વળતર લીધા વગર તેમની જમીન સુપ્રત કરી છે. 51 ફૂટબોલ સ્ટેડિયમ બની શકે તેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ નગરી બની રહેશે એક વિશ્વ વિક્રમ સમી. શ્રી ઉમિયાનગરના આકર્ષણોમાં હશે પાટીદારોના ભવ્ય વારસાની ઝલક આપતું ભવ્ય એક્ઝિબિશન, 50,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું પેવેલિયન સિટિંગ, આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે યજ્ઞ સ્થળ તેમજ નિજ મંદિરના લાઈવ દર્શન અને બાળકો માટે અદ્ભુત બાળનગરી અને ફૂડ કોર્ટ. 4,50,000 ચોરસ ફૂટમાં ઔદ્યોગિક, વાણિજ્ય, કૃષિ અને શૈક્ષણિક એક્ઝિબિશન. આ ઉપરાંત ગુજરાત સરકારના વિવિધ વિભાગોની બહુવિધ યોજનાઓની ઝાંખી કરાવતું વિશાળ પ્રદર્શન, લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિશેષ જગ્યા અને આમંત્રિતો અને યાત્રિકો માટે ઉતારાની સગવડ. જો કે શ્રદ્ધાળુઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર તો હશે શ્રી ઉમિયા માતાજીના દર્શન તથા સહસ્ત્રચંડી મહાયજ્ઞ. સર્વના કલ્યાણની ભાવનાને વરેલા આ મહાઉત્સવમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો વિક્રમી રક્તદાન કરશે. આટલા વિશાળ પાયા ઉપર મહોત્સવનું આયોજન કરવું એ આયોજકો સમક્ષ એક મોટો પડકાર હતો. આ પડકારનો સામનો કરવા માટે જરૂરી હતા નક્કર આયોજનો અને સમર્પિત માનવ શક્તિ. આ ભગીરથ કાર્યને સાકાર કરવા માટે છેલ્લા 4 વર્ષોથી થઈ રહ્યા છે સતત ઝીણવટભર્યા પ્લાનિંગ. મહોત્સવના ક્ષતિશૂન્ય આયોજન માટે 32 કમિટીઓ અવિરત કાર્યરત છે. ઉપરાંત મહોત્સવના આયોજનમાં સરકારશ્રીનું પણ અમૂલ્ય માર્ગદર્શન સાંપડ્યું છે. શ્રદ્ધાળુઓની તમામ નાની મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શ્રી ઉમિયાનગરમાં બનાવવામાં આવશે ઝડપી આવાગમન માટે આંતરિક રસ્તાઓ, તબીબી સેવાઓ માટે સવલત, પ્રસાદ અને ભેટ કેન્દ્ર, પગરખા ઘર અને હેલ્પ ડેસ્ક. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા ભક્તોને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટે કરવામાં આવશે વિશાળ વ્યવસ્થા. સહસ્ત્રચંડી મહાયજ્ઞ જેવા ધાર્મિક આયોજન સાથે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ઝિબિશન, સેમિનાર તેમજ એમ્યુઝમેન્ટ પાર્કને શું સંબંધ? ધર્મલાભની સાથે સાથે શ્રદ્ધાળુઓ આ મહોત્સવની ફલશ્રુતિ તરીકે અહીંથી કંઈક એવું મેળવીને જાય જે એમના સ્વવિકાસ માટે ઉપયોગી નીવડે. તેવા શુભ આશય સાથે આ મહોત્સવમાં ધાર્મિક ઉપરાંત અન્ય આયોજનો પણ હાથ ધરાયા છે. બાળકો અને યુવાનોને વિવિધ પ્રોફેશનલ ક્ષેત્રમાં એડમિશન અને વિદેશોમાં શિક્ષણ મેળવવા અંગે માહિતી તથા રોજગારીની તકો વિશે માર્ગદર્શન માટે નોલેજ સેમિનાર તથા કરિયર ગાઈડન્સ, કિસાનોને ખેતી અંગેની તમામ વૈજ્ઞાનિક અને આધુનિક માહિતી માટે કૃષિ મેળો, ગૃહિણીઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકો